હેલો ગુજરાત, ગુલાબી ગુજરાતમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, શું તમે સુરાપુરા ધામ ભોળાદનો ઇતિહાસ જાણો છો? શ્રી સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે। સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી થાય છે। આજે ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુ નિમિત્ત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે। પહેલા તો મિત્રો આપણે જાણીએ સુરાપુરા દાદા કહેવાય કોને। તો આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે ઓળખાય છે। શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર, પોતાના સંતાન અને પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પળવારમાં ખતમ કરીને પોતાના શિષ્ય મહાદેવના શરણે ધરી દીધા હોય, એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે। જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે। તો આજે અમે આપને જણાવીશું કે આખરે શ્રી સુરાપુરા દાદાના ધામનો ઇતિહાસ શું છે અને શ્રી દાનભા બાપુની ધર્મ કાર્યની વાતો વિશે જણાવીશું। ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિ ભક્તોના દુઃખો દૂર કરીને લોકોનું જીવન કલ્યાણકારી બનાવી રહ્યા છે। તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે। તો આજે જેની વાત કરવાના છીએ એ સુરવીરની ખાંભી પાલની ધીંગી ધરતીમાં આવેલી પીપળી વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે। આશરે 900 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1100ની આસપાસનો ઇતિહાસ છે। બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે। રાજસ્થાનથી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદથી 5 કિલોમીટરના અંતરે આવેલ ભેટળિયા ભાણ નામના સ્થળે સ્થાયી થયેલા આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે। તેમજ ત્યાંથી થોડે દૂર સિદ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મિનળ દેવીએ જે જગ્યા પર એ નાબૂદ કરાયો હતો એ સ્થળ આવેલું છે, જે દાણી માતાના આરા તરીકે ઓળખાય છે। તો મિત્રો, જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા। એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને 17 નરાધમોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો। પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની એમનામાં ઉતરે છે। આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરના છાટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરામર્થના કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે। ત્યારબાદ વર્ષો વીતતા ગયા। બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા। એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી, પરંતુ ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016 ને શુક્રવાર હનુમાન જયંતીના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી। આજના ઘોળ કળયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનીને લોકનું કલ્યાણ કરી રહ્યા છે। એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માય ભક્તોને સાચા માર્ગ આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે। આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે। અહીં અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે। સમાજના દીકરા અને દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે। ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ તો ચોપડાના પાના પણ ઓછા પડશે।
માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો. એ અમથા નથી ખોડાણા, એમના બલિદાન બહુ જ મોટા છે, માત્ર એનો ઇતિહાસ જ જાણવા નથી મળતો. તો મિત્રો, મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે, તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી. પછી ગામડામાં મજૂરી કરી, પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સૂવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય, ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. દાદાના સાનિધ્યમાં આવતા લોકોના દુઃખ દૂર કરવા, સાથે યુવાનોને સાચા માર્ગે દોરવા, આપણે જે હિન્દુ સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યો કરવા, વ્યસન મુક્ત કરવા, માનસિક રીતે ભાંગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો દાદાના સાનિધ્યમાં થાય છે. દાદાના સાનિધ્યમાં બેઠકો પણ યોજાય છે. જે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખની દાદાની સામે રજૂઆત કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે. દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે, જેના અનેક દાખલા રૂપે ઉદાહરણો છે. જેમના એક ઉદાહરણ વિશે વાત કરીએ તો અહીંયા આવતા શ્રદ્ધાળુઓને દુઆ અને સાથે દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે. અને મહત્વની વાત એ છે કે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા માટે કહેવાય છે. દુનિયાના ખૂણે ખૂણે જઈને છેલ્લે અહીંયા આવે છે એવા તો અઢળક દાખલાઓ દાદાએ પૂરા પાડ્યા છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં નિસંકોચપણે સૌ પોતાના દુઃખ ઠાલવે છે અને તે જણાવે છે કે જે નિરાધાર લોકો છે તેમને દાદા શક્તિ આપે છે અને તેઓને ન્યાય પણ અપાવે છે, પણ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ.